Next topic of our next this session is functional requirement and the non-functional requirement. બરાબર? હવે આપણે બે રિક્વાયરમેન્ટ આવતી હોય બરાબર મેઇનલી ફંક્શનલ રિક્વાયરમેન્ટ એટલે કે જે ડેવલપર અથવા તો એને કામની હશે અને નોન ફંક્શનલ રિક્વાયરમેન્ટ કે જે ડિઝાઇનર જે છે બરાબર એ રિક્વાયરમેન્ટને ફોલો ફાઇન કરશે બરાબર તો એ બે વચ્ચેનો ડિફરન્સ પણ પૂછાય છે અથવા તો એક્સપ્લેન એફઆર અને નોન ફંક્શનલ રિક્વાયરમેન્ટ એનએફઆર બરાબર ફંક્શનલ રિક્વાયરમેન્ટ નોન ફંક્શનલ રિક્વાયરમેન્ટ બે ટાઈપની આપણી રિક્વાયરમેન્ટ એનાલિસિસ થાય ત્યારે બે ટાઈપના ફેઝિસ પડશે બરાબર હવે ફંક્શનલ રિક્વાયરમેન્ટ હશે બરાબર તો ફંક્શનલ રિક્વાયરમેન્ટમાં શું કરશે તો કે એની રિક્વાયરમેન્ટ વિચ સ્પેસિફાઈ વોટ ધ સિસ્ટમ શુડ ડુ એનો મતલબ કે સિસ્ટમ કઈ રીતે વર્ક કરશે સિસ્ટમ શું વર્ક કરશે એ કેની અંદર રિક્વાયરમેન્ટમાં આવશે એ કઈ રિક્વાયરમેન્ટમાં આવશે તો કે ફંક્શનલ રિક્વાયરમેન્ટ એટલે કે ટાઈપ્સ ઓફ ફંક્શન્સ આપણે કેટલા ફંક્શન અથવા તો પ્રોસિજર આપણે બિલ્ડ કરવા પડે તો એ આપણે એફઆર એટલે કે ફંક્શનલ રિક્વાયરમેન્ટ્સ ની અંદર કવર થશે બીજો પોઈન્ટ એ કે છે કે ફંક્શનલ રિક્વાયરમેન્ટ વિલ ડિસ્ક્રાઇબ ધ પર્ટિક્યુલર બિહેવિયર ઓફ ધ ફંક્શન હવે આપણે ફંક્શન રિક્વાયરમેન્ટ નો મતલબ એવું નથી કે ખાલી ખબર પડી ગઈ કે એડ વાળું ફંક્શન આવશે બરાબર બટ વી નીડ ટુ ડિસ્ક્રાઇબ ધ પર્ટિક્યુલર બિહેવિયર ઓફ ધ ફંક્શન બરાબર એ ફંક્શનનું શું આપણે જોવું પડશે તો કે બિહેવિયર એટલે કે કઈ રીતે વર્ક કરશે એ ફંક્શન આખું એક્ઝિક્યુટ થશે એનું આઉટપુટ શું આવશે કે અપ ટુ લાઇન ઓફ કોડ એનો કેટલો હશે બરાબર એનો એક્ઝિક્યુશન ટાઈમ શું છે એટલે કે એ બધું કવર કેનું થશે તો કે કેની અંદર થશે બિહેવિયર ઓફ ધ ફંક્શન બરાબર કે જે તમે ફંક્શન ડિફાઇન કરો છો એનું બિહેવિયર કેવું હશે તો એ પણ આપણે ડિસ્ક્રાઇબ કરવું પડશે ઓફ ધ સિસ્ટમ વેન સર્ટેન કન્ડિશન આર મીટ ફોર એક્ઝામ્પલ હવે એને એક્ઝામ્પલ આપ્યું જો તો વધારે તમને આઈડિયા આવશે સેન્ડ ધ ઈમેલ વેન ન્યુ કસ્ટમર સાઇન હવે આનો મતલબ શું થયો આપણે તમે ઘણી એપ્લિકેશનમાં સાઇન અપ કરો અથવા તો રજિસ્ટ્રેશન તમે આપશો રજિસ્ટ્રેશન પ્રોસેસ કમ્પ્લીટ કરશો એટલે તમને શું થશે કે જે ઈમેલ તમે એન્ટર કરેલું હશે બરાબર રજિસ્ટ્રેશન ટાઈમ તો એ ઈમેલ આઈડીમાં તમારું તમને એક મેલ આવશે કે અથવા મેલ પણ એવું આવી શકે કે વેરીફાઈ બરાબર વેરિફિકેશન આપણે મેલ વેરિફિકેશન હોય છે બરાબર તો વેરિફિકેશન મેલ આવી શકે અથવા તો ખાલી વેલકમ ઈમેલ આવશે બરાબર ઓર ઓપન અ ન્યુ અકાઉન્ટ બરાબર અથવા તો તમારે એકાઉન્ટ નવું ઓપન કરવું પડશે ત્યારે પણ તમને એ મેલ સેન્ડ થશે બરાબર તો એ એક વન કાઇન્ડ ઓફ ફંક્શન રિક્વાયરમેન્ટ છે બરાબર એને આપણે કઈ ટાઈપની રિક્વાયરમેન્ટ કહી શકીએ કે મેલ સેન્ડ કરવાનો તો કે ક્યારે તો કસ્ટમર સાઇન અપ થાય ત્યારે પછી મેલ વેરિફિકેશન આવતું હોય અથવા તો ઓટીપી તમે સેન્ડ કર્યો તો મેલમાં અથવા તો એના ફોનમાં જશે બરાબર તો એ ડિફરન્ટ કાઇન્ડ ઓફ સિનારીઓઝ કે જે ફંક્શનલ રિક્વાયરમેન્ટમાં આપણે કવર કરી શકીએ અને ફંક્શન રિક્વાયરમેન્ટમાં આપણે કહી શકીએ કે આ એકચ્યુઅલી ઇટ ઇઝ અ ફંક્શનલ રિક્વાયરમેન્ટ નોટ અ નોન ફંક્શનલ રિક્વાયરમેન્ટ ક્લિયર પછી છે થર્ડ પોઈન્ટ ધ ફંક્શન રિક્વાયરમેન્ટ ડિસ્કસ ધ ફંક્શનાલિટીઝ એક્સપેક્ટેડ ફ્રોમ ધ સિસ્ટમ એટલે કે જેટલી ફંક્શનાલિટીઝ સિસ્ટમમાં આપણે આપવી છે બરાબર એ બધી કેની અંદર કવર થશે ફંક્શનલ રિક્વાયરમેન્ટ્સની અંદર બરાબર એટલે કે જે કઈ યુઝરે રિક્વાયરમેન્ટ એનાલિસિસ ફેઝની અંદર જેટલા ફીચર્સ કીધા હોય અથવા તો જે કી પોઈન્ટ્સ કીધા હશે બરાબર કે જે ફોલો થવા જ જોઈએ એ એપ્લિકેશન તો એ જે બધી ફંક્શનાલિટીઝ છે એ બધી આપણે કેમાં કન્સિડર કરી શકીએ એઝ અ ફંક્શનલ રિક્વાયરમેન્ટની અંદર there are statements of the service that provide how the system should react to particular input હવે આપણે જે વાત થઈ કે બિહેવિયર ઓફ ધ ફંક્શન એની અંદર આપણે જોયું કે આઉટપુટ ઇનપુટ આપણે બધી વસ્તુ મેન્શન કરવી પડે એટલે કે જોવી પડશે તો સેમ અહીંયા પોઈન્ટ લખ્યું છે કે these are the statement of service એટલે કે સર્વિસીસ કેટલી આપણે આપીએ છીએ that provide the how the system should react હવે જેટલી સર્વિસ આપણે પ્રોવાઈડ કરીએ છીએ એ એક સર્વિસ માટે સિસ્ટમ કેવી રીતે રિએક્ટ કરશે એટલે કે સિસ્ટમનું આઉટપુટ શું હશે અને એ સિસ્ટમમાં આપણે ઇનપુટ શું આપશે એટલે કે જેમ કે રજિસ્ટ્રેશન ફોર્મ છે તો એમાં આપણે ડિફરન્ટ કાઇન્ડ ઓફ ઇનપુટ આપણે પ્રોવાઈડ કરશે અને એના અકોર્ડિંગ ટુ તમને કંઈક આઉટપુટ મળશે બરાબર તો એ આઉટપુટ કઈ રીતનું હશે જેમ કે આઉટપુટ એઝ અ
રજિસ્ટ્રેશન સક્સેસફુલ એ ટાઈપનું તમને આઉટપુટ મળે અને તમને મેલ સેન્ડ થઈ જશે. તો વન કાઇન્ડ ઓફ ઇનપુટ શું છે તો કે તમારે બધી ડિટેલ્સ તમે ફિલઅપ કરી રજિસ્ટ્રેશન ફોર્મ અને એઝ સબમિટ કરશો ત્યારે એનું કંઈક આઉટપુટ આવશે એટલે કે જે આઉટપુટ છે તમને વેલકમ નો મેલ આવશે અથવા તો વેરિફિકેશન નો મેલ આવે અથવા તો તમને ડાયરેક્ટલી હોમ પેજમાં અથવા તો પ્રોફાઇલ તમારી પેજમાં રીડાયરેક્ટ કરશે બરાબર. તો એનું શું થયું તો કે એનું બિહેવિયર વન કાઇન્ડ ઓફ સિસ્ટમ બિહેવિયર કે જે ઇનપુટ આપો છો એ અકોર્ડિંગ ટુ તમને આઉટપુટ જોવા મળશે બરાબર. It describes the relationship between the input and output. આપણે વાત થઈ કે ઇનપુટ અને આઉટપુટ વચ્ચે શું હશે કંઈક રિલેશન હશે બરાબર રિલેશનશિપ હશે. It is also state what the system should do in any situation occurs. એટલે કે એક સ્ટેટ્સ આપણે બનાવવા પડે એનો એક તમને આગળ જતા ડાયાગ્રામ આવશે સ્ટેટ ચાર્ટ ડાયાગ્રામ બરાબર. તો we need to mention the every states બરાબર એટલે સ્ટેટ્સ નો મતલબ શું થાય કે એવરી સિચ્યુએશન એવરી પોસિબિલિટીઝ બરાબર. આપણે આવું ઇનપુટ આપશે તો તમને શું આઉટપુટ મળે આવું ઇનપુટ આપે તો શું આઉટપુટ મળે તો એ સર ડાયાગ્રામ ફોર્મમાં તમારે યુઝરને રિપ્રેઝન્ટ કરીને આપવું પડશે. તો એ કેની અંદર થશે ડોક્યુમેન્ટેશન અને ડોક્યુમેન્ટેશનમાં કેની અંદર આવશે તો કે ફંક્શનલ રિક્વાયરમેન્ટની અંદર ક્લિયર. તો સ્ટેટ each and every state for a particular situation occur. ગમે એ સિચ્યુએશન અકર થશે તો આ સ્ટેટની અંદર જેમ કે આપણે લોગિન કર્યું અને કંઈક એરર આવી તો એનું સ્ટેટ કયું હશે તો કે એરર ફોર અ બર્થ એરર ફોર અ ઇનવેલિડ ઇનપુટ બરાબર. પછી પાસવર્ડમાં ભૂલ હશે તો એરર ફોર અ પાસવર્ડ. તો એ વન કાઇન્ડ ઓફ વી કેન સે ધેટ ઇટ ઇઝ અ different state for a different situations. Here ગમે સિચ્યુએશન અકર થાય તો એને હેન્ડલ કરવા માટે આપણી પાસે એક પર્ટિક્યુલર સ્ટેટ હોવું જોઈએ બરાબર. એવું ન થાય કે આ સિસ્ટમ અથવા તો આ એરર આવી તો એની પાસે એને આપણે રિપ્રેઝન્ટ કરતા ભૂલી ગયા હોય ફંક્શન રિક્વાયરમેન્ટ ક્લિયર. તો છેલ્લો પોઈન્ટ એ કહે છે કે ઇટ ઇઝ ઓલ્સો સ્ટેટ વોટ ધ ટાઈપ શુડ ડુ ઇફ એની સિચ્યુએશન કે કેવી સિચ્યુએશન ગમે એ સિચ્યુએશન અકર થાય તો એના માટે તમારે રિપ્રેઝન્ટ કરવા માટે એની શું હોવું જોઈએ તમારી પાસે એક સ્ટેટ હોવી જોઈએ બરાબર કે જે સ્ટેટમાં ખાલી તમે ડિસ્ક્રાઇબ કરેલું હોય કે આનું આ સોલ્યુશન છે ક્લિયર. Next point, the system is considered to perform a set of high level functions. બરાબર ફંક્શન રિક્વાયરમેન્ટ્સ ની અંદર એક એ પણ પોઈન્ટ જોઈએ કે સિસ્ટમ કન્સિડર્ડ ટુ પરફોર્મ અ સેટ ઓફ હાઈ લેવલ ફંક્શન એટલે કે જે મેઇન ફંક્શન હોય એને આપણે વાત થઈ હતી કે આગળ લેક્ચરમાં કે સબ ફંક્શન ની અંદર ડિવાઈડ કરશે બરાબર. તો સેમ વે આપણું હાઈ લેવલ ફંક્શન હશે બરાબર એ પણ તમારું પરફોર્મ થઈ જવું જોઈએ પછી તમે ડિફરન્ટ પાર્ટ્સમાં ડિવાઈડ કરો અથવા તો તમે સિંગલ યુનિટમાં રાખો. Each function of the system can be considered as a transformation of the set of input data to the corresponding set of output data. હવે function of the system can be considered એનો મતલબ કે શું થાય કે જે તમારી આખી સિસ્ટમ છે બરાબર એનું જે એક ફંક્શન છે એ શું તમને ટ્રાન્સફોર્મેશન આપવું છે. ટ્રાન્સફોર્મેશન તો કે કેમાંથી તો કે set of input data to the set of corresponding output data. ટ્રાન્સફોર્મેશન એટલે કે એક સ્ટેટમાંથી બીજા સ્ટેટમાં મૂવ થવાનું આપણી સિસ્ટમ બરાબર. તો કઈ રીતે મૂવ થઈ જાય તો કે કંઈક તમે ઇનપુટ આપશો બરાબર અને એને અકોર્ડિંગ ટુ એને કોરસ્પોન્ડિંગ તમને શું મળશે કંઈક આઉટપુટ ડેટા મળશે. બધી વસ્તુ એની જ કે છે બરાબર ઇનપુટ અને આઉટપુટ ડેટા વચ્ચે તમારે ફંક્શન રિક્વાયરમેન્ટ અને ફંક્શન્સ વચ્ચે તમારી ફંક્શન રિક્વાયરમેન્ટ કવર થશે બટ ખાલી એના સ્ટેટમેન્ટ બધા અલગ અલગ રીતે કહે છે બરાબર. પહેલા એમ કીધું કે ફંક્શન નું બિહેવિયર એટલે કે આપણે બધી વસ્તુ આવી જાય ઇનપુટ છે આઉટપુટ છે બરાબર. પછી તો કે કેટલી ફંક્શનના આર્ગ્યુમેન્ટ્સ હશે બરાબર એટલે કે વેરિયેબલ્સ હશે. પછી તો કે રિક્વાયરમેન્ટ ડિસ્કસ ઓફ ફંક્શનાલિટીઝ બરાબર જેટલી ફંક્શનાલિટીઝ હશે એ બધી કોર ફંક્શનાલિટીઝ કેની અંદર કવર થશે ફંક્શનલ રિક્વાયરમેન્ટમાં. પછી એમ કીધું કે સ્ટેટમેન્ટ્સ ઓફ ધ સર્વિસીસ બરાબર ધ સિસ્ટમ શુડ રિએક્ટ પર્ટિક્યુલર ઇનપુટ. હવે સિસ્ટમ કઈ રીતે રિએક્ટ કરવી જોઈએ તો કે પર્ટિક્યુલર ઇનપુટ કઈ રીતે આપણે ઇનપુટ આપશી પર્ટિક્યુલર સિચ્યુએશન બરાબર અને ઈચ એન્ડ એવરી સિચ્યુએશન માટે ડિફરન્ટ શું હોવું જોઈએ આપણી પાસે સ્ટેટ હોવી જોઈએ કે જે ગમે એ સિચ્યુએશન અકર થાય તો આપણે એ સ્ટેટમાં એને મૂવ કરી શકીએ. એવું ન થાય કે આપણી પાસે આ સિચ્યુએશન અકર થઈ તો એનું સોલ્યુશન આપણી પાસે ના આવે
ક્લિયર? તો સિચ્યુએશન ઇફ એન્ડ એવરી ઈચ એન્ડ એવરી સિચ્યુએશન માટે આપણી પાસે શું હોવું જોઈએ? સ્ટેટ હોવું જોઈએ. અને પછી એમ કે છે કે હાઈ લેવલ ફંક્શન્સ હશે તો એ પણ કન્સિડર સિસ્ટમ ઇઝ કન્સિડર ટુ પરફોર્મ હાઈ લેવલ ફંક્શન્સ. આખી સિસ્ટમમાં હાઈ લેવલ ફંક્શનને પણ પરફોર્મ કરી શકવી જોઈએ. અને લાસ્ટ પોઈન્ટ એવો છે કે કન્સિડર્ડ સિસ્ટમનું ફંક્શન જે છે એ કેવું હોવું જોઈએ? તો કે ટ્રાન્સફોર્મેશન ઓફ ધ સેટ ઓફ ઇનપુટ ને કેમાં ટ્રાન્સફોર્મ કરી શકવું જોઈએ? તો કે કોરસ્પોન્ડિંગ સેટ ઓફ આઉટપુટ ડેટા. બરાબર? ઇનપુટ ડેટાને આઉટપુટ ડેટામાં ટ્રાન્સફોર્મ કરી શકવું જોઈએ. અને લાસ્ટ પોઈન્ટ એ છે કે ધ યુઝર કેન ગેટ સમ meaningful pieces of the work done using the high level function. હવે હાઈ લેવલ ફંક્શન આપણે આગળ વાત થઈ કે હાઈ લેવલ ફંક્શન તમારું એક્ઝિક્યુટ થશે, બરાબર? હવે ઈ ડિફરન્ટ કાઇન્ડ ઓફ પાર્ટ્સમાં એક્ઝિક્યુટ કરશો તો યુઝરને શું રહેશે? તો કે સમ મિનિંગફુલ પીસ, એટલે કે કંઈક મિનિંગફુલ આઉટપુટ તમે એને પ્રોવાઈડ કરશો, બરાબર? છેલ્લે વાત કઈ થાય છે? ઇનપુટ ડેટા અને આઉટપુટ ડેટા રિલેટેડ જે કંઈ હશે, બરાબર, એ બધી વસ્તુ કેની અંદર આવશે? ફંક્શનલ રિલેશનલ રિક્વાયરમેન્ટ. ક્લિયર? ડિફરન્ટ કાઇન્ડ ઓફ પોઈન્ટ છે, ખાલી આપણે ઈ જ યાદ રાખવાનું કે ઇનપુટ ડેટા અને આઉટપુટ ડેટાની વચ્ચે જે કંઈ પોઈન્ટ્સ એને ડિફરન્ટ પોઈન્ટ્સ બનાવ્યા છે, બરાબર? તો ઈ કયા પોઈન્ટ્સ છે ઈ આપણે ખાલી જોયું. હવે આને તમે તમારી રીતે તમે સમજ્યું હોય, બરાબર, તો એક એક કી પોઈન્ટ બનાવીને તમે યાદ રાખી શકો, બરાબર? હવે ફંક્શન રિક્વાયરમેન્ટની અંદર એક એને ડાયાગ્રામ લીધેલું છે, આપણે જોઈ લઈએ. હવે આપણે વાત થઈ કે ઈચ એન્ડ એવરી ઇનપુટ માટે તમારું એક સ્ટેટ હોવું જોઈએ કે જે તમને ડિઝાયર્ડ આઉટપુટ આપશે, બરાબર? કે આ તમે કરશો તો તમને શું આઉટપુટ મળશે, આવું તમે પરફોર્મ કરશો એટલે કે સેટ ઓફ ઇનપુટ તમે આપશો તો તમને સેટ ઓફ આઉટપુટ એનું કોરસ્પોન્ડિંગ શું મળશે. હવે અહીંયા પેલો એક કેસ એવો ડિફાઇન કર્યો છે કે સિલેક્ટ વિથડ્રો કેસ, બરાબર? એટલે કે આપણે એટીએમ મશીનમાં આ એક ડાયાગ્રામ છે, બરાબર? અહીંયા આપણે એટીએમ મશીનમાં આપણે શું કરીએ છીએ? તો કે વિથડ્રો કેસ ઉપર ક્લિક કરીએ છીએ. એનો મતલબ કે સિલેક્ટ વિથડ્રો કેસ. તો એના માટે ડિઝાયર્ડ આઉટપુટ શું હોઈ શકે? તો કે એ એક જ પોસિબિલિટી છે, તમને એક જ સ્ટેટમાં મૂવ કરશે, તો કે ડિસ્પ્લે એકાઉન્ટ ટાઈપ ઓપ્શન્સ, બરાબર? તો કે આ ટાઈપનું તમને આઉટપુટ મળશે. તો કે આઉટપુટમાં તમને એકાઉન્ટ ટાઈપ તમને ડિસ્પ્લે કરશે. એન્ટર ધ ઓપ્શન, હજી એક આપણી પાસે ઇનપુટ આવી યુઝર પછી શું કરશે? પાછું એક ઇનપુટ આપશે કે કયા ટાઈપનું એની પાસે એકાઉન્ટ છે, બરાબર? એ ક્લિક કરશે. સેવિંગ છે કે આપણે પરમેનન્ટ એકાઉન્ટ છે, અથવા એ રીતનું એકાઉન્ટ, સેવિંગ કરંટ, એ રીતના એકાઉન્ટ હોય, બરાબર? ડિફરન્ટ કાઇન્ડ ઓફ એકાઉન્ટ હોય. અહીંયા ઈ ઓપ્શન સિલેક્ટ કરશે પછી શું થશે? તો કે અગેન વી હેવ પર્ટિક્યુલર સ્ટેટ ફોર ધ આઉટપુટ અકોર્ડિંગ ટુ ધ સેટ ઓફ ઇનપુટ, એટલે કે જે કઈ ઇનપુટ સિલેક્ટ કર્યું એ પ્રમાણેનું આઉટપુટ આવ્યું. તો કે પ્રોમ્પ્ટ ફોર એમાઉન્ટ ટુ બી વિથડ્રો, તો કે એ શું કરશે? એક ઇનપુટ આપશે અને એ ઇનપુટમાં આપણે શું એન્ટર કરવાનું થશે? ઇનપુટ ટેક્સ્ટની અંદર, એટલે કે ટેક્સ્ટ બોક્સમાં શું આપણે એન્ટર કરશું? તો કે અમાઉન્ટ કેટલું આપણે વિથડ્રો કરવું છે, તો એ એક ઇનપુટ પાછું આપણે આપશે, બરાબર? તો એન્ટર અમાઉન્ટ એ ઇનપુટ થઈ ગયું. પછી તો કે એમાંથી કઈ કઈ પોસિબિલિટી બનશે? તો કે એના ઉપરથી આપણી પાસે હવે 3 સિચ્યુએશન, એટલે કે 3 સેટ ઓફ આઉટપુટ્સ પોસિબિલિટી આપણી પાસે અકર થશે અમાઉન્ટ જ્યારે એન્ટર કરશે પછી. કઈ કઈ? તો કે એન્ટર ધ અમાઉન્ટ ઇન મલ્ટિપલ ઓફ 100, બરાબર? પછી તો કે પ્રિન્ટ રિસીવ અને ઇનસફિશિયન્ટ બેલેન્સ ઇન અકાઉન્ટ. હવે આપણે જ્યારે આ 3 પોસિબિલિટીઝ છે, બરાબર, જ્યારે અમાઉન્ટ એન્ટર કરશે તો મે બી બની શકે કે એની પાસે અમાઉન્ટ હશે બેંક એકાઉન્ટમાં, એટલું અમાઉન્ટ એની પાસે હશે તો એ ઓટોમેટિકલી અમાઉન્ટ વિથડ્રો થઈ જશે અને તમને પ્રિન્ટ રિસીપ આપશે. એટલે કે આ પેલી સિચ્યુએશન થઈ ગઈ, બરાબર? પ્રિન્ટ રિસીપ કરી દેશે અને જે બાકીનું રિમેનિંગ અમાઉન્ટ હશે એ પ્રિન્ટ રિસીપની અંદર આવી જશે. પછી તો કે બીજી સિચ્યુએશન અથવા તો બીજી સેકન્ડ પોસિબિલિટી શું હશે? તો કે ઇનસફિશિયન્ટ બેલેન્સ, બરાબર? એનો મતલબ કે એની પાસે એકાઉન્ટમાં બેલેન્સ નહીં હોય, અથવા તો જેટલું એને અમાઉન્ટ એન્ટર કર્યું છે એટલું
બેલેન્સ એની પાસે હશે નહીં, બરાબર. તો એ સેકન્ડ પોસિબિલિટી થઈ જશે, બરાબર. અને થર્ડ પોસિબિલિટી એ કઈ રહેશે તો કે એને અમાઉન્ટ મલ્ટિપલ ઓફ 100 ની અંદર એન્ટર કરેલું છે, એટલે કે એ કંઈક એમાઉન્ટ એન્ટર કરે છે જે એ કેવું છે મલ્ટિપલ ઓફ 100 ની અંદર છે. તો આ શું થશે, ડિફરન્ટ પોસિબિલિટીઝ ફોર ઈચ એન્ડ એવરી ઇનપુટ. હવે ઉપરના જે ઓપ્શન હતા એના માટે ઇનપુટ માટે એક જ પોસિબિલિટી બનતી, ક્લિયર. બટ અહીંયા જે ઇનપુટ આપશે એના માટે કેટલી આપણી પાસે પોસિબિલિટી બની છે, 3 પોસિબિલિટી. તો આપણે જે આગળ જોયું તો આગલા ફંક્શન રિક્વાયરમેન્ટ ની અંદર શું હતું તો કે આપણી પાસે ઈચ એન્ડ એવરી સેટ ઓફ ઇનપુટ માટે આપણી પાસે શું હોવું જોઈએ તો કે પર્ટિક્યુલર આઉટપુટ સ્ટેટ હોવું જોઈએ, બરાબર. અહીંયા જે આપણે પોઈન્ટ્સ નોટ ડાઉન કર્યો આ કોરસ્પોન્ડિંગ સેટ ઓફ આઉટપુટ ડેટા અને સેટ ઓફ ઇનપુટ ડેટા, બરાબર. પ્લસ હજી અહીંયા હતું કે સેટ ઓફ હાઈ લેવલ ફંક્શન એક્ઝિક્યુટ થશે અને ઇફ એવરી સિચ્યુએશન અકર, ગમે સિચ્યુએશન અકર થાય તો એના માટે તમારી પાસે શું હોવું જોઈએ, પર્ટિક્યુલર સ્ટેટ હોવું જોઈએ. તો અહીંયા જે છે એ જ રૂલ ફોલો કર્યો છે એઝ અ લાસ્ટમાં. હેલો સર. યસ સર હાઈ લેવલ ફંક્શન એટલે? હાઈ લેવલ ફંક્શન એટલે જે ફંક્શનાલિટી આપણે ડિવાઈડ કરીને આપણે બનાવતા હોય, જેમ કે જસ્ટ અ મિનિટ ક્લિયર કરી નાખું નોટેશન. હા, હાઈ લેવલ ફંક્શનનો મતલબ શું થાય કે એક ફંક્શનની અંદર તમે સબ ફંક્શન ડિફરન્ટ કાઇન્ડ ઓફ સબ ફંક્શન તમે બનાવો, બરાબર. અને એ સબ ફંક્શનને તમે એક્ઝિક્યુટ કરતા હોય અને એટ લાસ્ટ બધા ફંક્શન એક્ઝિક્યુટ થઈ જાય પછી તમારું હાઈ લેવલ ફંક્શનનું એઝ અ એફિશિયન્ટ અથવા તો પરફેક્ટ તમને આઉટપુટ મળે કે જે ક્લાયન્ટ ડિઝાયર કરતું હોય, બરાબર. તો એને કહેવાય મોડ્યુલિંગ. યસ, મોડ્યુલિંગ તમે કહી શકો. બટ હાઈ લેવલ ફંક્શન એવું હોય કે મોડ્યુલમાં ડિવાઈડ ના પણ થાય અને ડાયરેક્ટલી આખું કોડ કરે, બટ એનું એક્ઝિક્યુશન થતા કેવી તો કે નંબર ઓફ લાઇન ઓફ કોડ પણ વધારે હશે અને પ્લસ એનું એક્ઝિક્યુશન થવામાં ટાઈમ પણ કેવો થતો લાગતો હશે તો કે વધારે લાગતો હશે, બરાબર. તો એને શું કહી શકીએ આપણે, હાઈ લેવલ ફંક્શન કહી શકીએ. જેમ કે અહીંયા અમાઉન્ટ રિલેટેડ પ્રોસેસ જે થાય છે, બરાબર, એમાં જે 3 સિચ્યુએશન અકર થઈ છે, બરાબર, યુ કેન કન્સિડર એઝ અ હાઈ લેવલ ફંક્શન્સ. શું કામ? કારણ કે આની અંદર ડિફરન્ટ કાઇન્ડ ઓફ સિનારીઓસ જનરેટ થશે, બરાબર. તમે ખાલી અમાઉન્ટ એન્ટર કરશો એટલે એવું નહીં થાય કે ખાલી પ્રિન્ટ રિસીપ જ થાય, બરાબર, ફરજિયાત. બટ વી કેન કન્સિડર ધ ડિફરન્ટ સિનારીઓસ. તો એના માટે તમારે હાઈ લેવલ ફંક્શનની જરૂર પડશે, બરાબર. હવે અહીંયા જો ફર્સ્ટ આપણા ડાયાગ્રામ જોઈ લીધો પછી આપણે જોશું નેક્સ્ટ ટોપિક મીન્સ કે ફંક્શન રિક્વાયરમેન્ટ ની અંદર જ નેક્સ્ટ પોઈન્ટ કે ફર્સ્ટ આઈડેન્ટિફાઈ ધ હાઈ લેવલ ફંક્શન ઓફ ધ સિસ્ટમ. હવે અહીંયા જો પહેલો જ પોઈન્ટ આપણે જોવાનો કે આ સિસ્ટમની અંદર હાઈ લેવલ ફંક્શન કયા હોઈ શકે, બરાબર, આપણે આઈડેન્ટિફાઈ કરવાના છે. હવે અહીંયા તમે આઈડેન્ટિફાઈમાં શું કરી શકો તો કે કાઇન્ડ ઓફ ધીસ ફંક્શન, બરાબર, આટલું ફંક્શન છે, બરાબર, એન્ટર અમાઉન્ટ વાળો, અને જે કંઈ કેલ્ક્યુલેશન થશે, બરાબર, અમાઉન્ટ વિથડ્રો થશે, પ્રિન્ટ રિસીવ થશે, પછી તો કે જો અમાઉન્ટ નહીં હોય એની પાસે તો ઇનસફિશિયન્ટ બેલેન્સ વાળો એક મેસેજ આવશે. તો વી કેન કન્સિડર ધીસ એઝ અ હાઈ લેવલ ફંક્શન, બરાબર. તો હાઈ લેવલ ફંક્શન કેટલા છે એ પહેલા આપણે શું કરવું પડશે, આઈડેન્ટિફાઈ કરવું પડશે. કેની અંદર તો કે ફંક્શનલ રિક્વાયરમેન્ટની અંદર, હજી આપણે ફંક્શન રિક્વાયરમેન્ટની અંદર જ છે, બરાબર. તો ફર્સ્ટ વી નીડ ટુ ડિફાઇન ધ આઈડેન્ટિફાઈ ધ હાઈ લેવલ ફંક્શન. હવે કઈ રીતે તો કે એના પોઈન્ટ્સ આપ્યા છે. ધ હાઈ લેવલ ફંક્શન would be split into the smaller sub requirement. જો આપણે વાત કરી કે સ્પ્લિટ ફરજિયાત કરવા એવું જરૂરી નથી, બટ ઇટ્સ મે બી સ્પ્લિટેડ ઇન્ટુ ધ સ્મોલર સબ રિક્વાયરમેન્ટ. એટલે કે નાની રિક્વાયરમેન્ટ આઈડેન્ટિફાઈ કરવાની, બરાબર. એક મોટી રિક્વાયરમેન્ટ છે એની અંદર નાની રિક્વાયરમેન્ટ શું હોઈ શકે તો એ આઈડેન્ટિફાઈ કરવાની અને એ ફંક્શનને સ્પ્લિટ કરવા, બરાબર. એટલે કે મોડ્યુલેશન કરવાનું આપણે નોર્મલ આપણે જે ટેકનિકલ વેમાં વાત કરીએ તો. સેકન્ડ પોઈન્ટ એ છે કે ધ હાઈ લેવલ ફંક્શન ઇઝ વન યુઝિંગ વિચ ધ યુઝર કેન ગેટ સમ યુઝફુલ વર્ક. એનો મતલબ કે એક ફંક્શન હાઈ લેવલ ફંક્શન ઇઝ વન એટલે કે એક જ ફંક્શન છે કે જેનાથી યુઝરને શું મળશે તો કે યુઝફુલ આઉટપુટ અથવા તો યુઝફુલ વર્ક એને મળી શકે, બરાબર. એ ફંક્શન એકચ્યુઅલમાં એક જ છે બટ એને આપણે સ્પ્લિટ કરીએ છીએ ડિફરન્ટ મોડ્યુલ્સમાં, ક્લિયર. બટ એને આઉટપુટ તો કેવું મળશે,
એનું એક જ આઉટપુટ મળે. હવે જો અહીંયા તમે નોટિસ કર્યું હશે તો આપણને આ ત્રણેય વસ્તુ નહીં થાય. આપણને એવું નહીં કે ઇનસફિશિયન્ટ બેલેન્સ છે, આપણને પ્રિન્ટ રિસીપ નહીં કરી દે, બરાબર. આપણે ત્રણમાંથી ગમે કોઈ એક સિનારીઓ જ આપણો ફોલો થશે, એટલે કે યુઝરને ખાલી એક જ આઉટપુટ મળશે, બટ એના સિનારીઓસ કેવા હશે, અલગ અલગ, બરાબર. એટલે કે હાઈ લેવલ ફંક્શન એક જ હશે, બટ એનું ડિઝાયર્ડ આઉટપુટ કેવું હશે, તો કે યુઝરને જે જોશે એ જ આઉટપુટ મળશે. ક્લિયર? હવે એનું એક્ઝામ્પલ જોઈ લઈએ કે ફોર એક્ઝામ્પલ ધ રિસિપ્ટ પ્રિન્ટિંગ વર્ક ડ્યુરિંગ ધ વિથડ્રોઅલ ઓફ ધ મની. એટલે કે પ્રિન્ટિંગ આપણે રિસિપ્ટ પ્રિન્ટ થશે, બરાબર, તો કે જ્યારે વિથડ્રો મની થતા હશે ત્યારે પ્રિન્ટ નહીં થાય. જ્યારે એક પ્રોસેસ કમ્પ્લીટ થશે, બરાબર, પછી એનું સિનારીઓ ડિસાઈડ થશે કે આની અંદર કયા સિનારીઓ, એટલે કે પ્રિન્ટ રિસીવ કરવી કે એની ઇનસફિશિયન્ટ બેલેન્સ વાળો મેસેજ આવે, બરાબર. તો એ બેમાંથી કયું ફોલો થશે, તો એના માટે શું કરવું પડે કે વન બાય વન સિનારીઓસ ફોલો થતો, એટલે કે વન બાય વન આપણી ઇફ એન્ડ એલ્સ કન્ડિશન ચેક થતી જશે કે એની પાસે સફિશિયન્ટ બેલેન્સ હશે તો જ એ ક્યાં જશે, તો કે એ પ્રિન્ટ રિસીપ વાળા ફેઝમાં જશે અને એનું બેલેન્સ ડિડક્ટ થશે અને રિસીપ પ્રિન્ટ થશે, બરાબર. હવે ઇફ કન્ડિશન ખોટી પડશે તો એનું ક્યાં મૂવ થશે, ઇનસફિશિયન્ટ બેલેન્સ, અને તમને શું મેસેજ રિસીપ કેની પ્રિન્ટ થશે, તો કે યુ હેવ અ ઇનસફિશિયન્ટ બેલેન્સ, અથવા તો તમને ખાલી મેસેજ આવી જશે, પ્રિન્ટ રિસીપ થશે નહીં. Receipt printing should not be considered as a high level record. હવે receipt printing છે એ હાઈ લેવલ નથી, બરાબર, એનો એક પાર્ટ છે, બરાબર. એ એમ કે છે કે receipt printing આને એઝ અ તમે હાઈ લેવલ નો કહી શકો. શું કામ? કારણ કે શું છે, એ હાઈ લેવલ ફંક્શન નો એક નાનો એવો પાર્ટ છે, because the user does not specify the request for the activity. હવે બીજી વસ્તુ એમાં કન્સિડર કરે છે કે યુઝર એવું નથી કહેતો કે મને પ્રિન્ટ રિસીપ કરીને આપો, અથવા તો જે એટીએમ બનાવવા વાળા હોય છે, બરાબર, યુઝર્સ, એટલે કે બેંક વાળા, બરાબર. તો એ એમ નહીં કે તમે પ્રિન્ટ રિસીપ કરો, તો એ એક ફંક્શનાલિટીઝ આપણે રાખવી. એ એક શું હોય કે પર્ટિક્યુલર આપણે એ ફંક્શનાલિટી આપવી જ પડશે. શું કામ? કારણ કે યુઝરને એઝ અ ડિઝાયર્ડ આઉટપુટ મળે, એટલે કે એના એકાઉન્ટમાં હવે કેટલું બેલેન્સ છે, બરાબર, અને કેટલું બેલેન્સ ડિડક્ટ થયું, તો એની પ્રૂફ માટેની એક રિસીપ્ટ છે, બરાબર. તો એ આપણે ફરજિયાત એને આપવી જ પડશે, બટ એને તમે એઝ અ હાઈ લેવલ રિક્વાયરમેન્ટ કહી શકો નહીં. યુઝરની હાઈ લેવલ રિક્વાયરમેન્ટમાં તમે એ કહી શકો કે એનું બેલેન્સ અમાઉન્ટ નાખ્યું તો એ અમાઉન્ટ ઉપરથી તમને શું આઉટપુટ મળે છે, ક્લિયર? જેમ કે ઇનસફિશિયન્ટ બેલેન્સ પ્રિન્ટ રિસીપ્ટ છે, પછી અમાઉન્ટ તમે બીજી પણ સિનારીઓસ હોઈ શકે, તો એ એઝ તમે હાઈ લેવલમાં ગણી શકો, બટ ખાલી પ્રિન્ટ રિસીપ થાય એ તમે એઝ અ હાઈ લેવલ રિક્વાયરમેન્ટમાં એ કન્સિડર કરી શકો નહીં. એ રીતે એ પોઈન્ટ કે the receipt gets printed automatically as a part of withdrawal money function. હવે withdraw money થાય, બરાબર, તો એ એઝ અ પાર્ટ થશે કે પ્રિન્ટ રિસીપ તો ફરજિયાત એનો પાર્ટ છે, તો એ પ્રિન્ટ રિસીપ તો થવી જ જોઈએ, તો એ એક એનો પાર્ટ થઈ ગયો, તો ઓટોમેટિકલી એ પાર્ટ એક્ઝિક્યુટ થશે જો તમે વિથડ્રો મની કરશો તો એ વિથડ્રો મની છે એઝ અ એને તમે હાઈ લેવલ રિક્વાયરમેન્ટ ગણી શકો, બટ પ્રિન્ટ વાળું છે એને હાઈ લેવલ રિક્વાયરમેન્ટ ગણી શકો. સમજાણું? સિનારીઓ એક્ઝામ્પલ એને આપ્યું છે એ સમજાઈ ગયું બધાને? તો આપણે નેક્સ્ટ પોઈન્ટ લઈએ કે લાઇબ્રેરી ઓટોમેશન સિસ્ટમ હોય, બરાબર, કે હાઈ લેવલ ફંક્શન રિક્વાયરમેન્ટ એના માટે કઈ હોઈ શકે, તો કે સર્ચ બુક, બરાબર. આપણે બુક સર્ચ કરીએ, બરાબર, સર્ચ ની અંદર આપણે ફિલ્ટરેશન આપણે આપતા હોય, તો ઈ એઝ હાઈ લેવલ રિક્વાયરમેન્ટ તમે કન્સિડર કરી શકો, કારણ કે સર્ચ ની અંદર ઘણા બધા ફિલ્ટર હોય કે સર્ચ બાય ઓથર છે, સર્ચ બાય બુક નેમ છે, સર્ચ બાય બુક ટાઇટલ છે, બરાબર, પછી સર્ચ બાય નંબર ઓફ કન્ટેન્ટ છે, બુકનો કન્ટેન્ટ કેટલો છે, બરાબર, પછી સર્ચ બાય ઘણા બધા ફિલ્ટર તમે એપ્લાય કરી શકો. ક્લિયર? તો સેમ વે એને એઝ અ યુ કેન કન્સિડર એઝ અ હાઈ લેવલ ફંક્શન રિક્વાયરમેન્ટ, બરાબર. અને book name set of keywords, અને અહીં નીચે પણ એ લખ્યું છે કે function involves accepting the book name, બરાબર. એ book name થી સર્ચ કરે, પછી set of keywords એટલે કે કંઈ પણ કીવર્ડ થી સર્ચ કરે, અને using user running the મેચિંગ, એટલે કે યુઝરને જે કંઈ ડિઝાયર્ડ આઉટપુટ હોય છે એ મેચિંગ કરી અને પર્ટિક્યુલર નંબર ઓફ બુક્સ આપશે કે જેમાં એને કીવર્ડ સર્ચ કરાવે, એ રિલેટેડ જ તમને બુક્સ પ્રોવાઈડ કરશે, તો એને તમે એઝ અ હાઈ લેવલ ફંક્શન રિક્વાયરમેન્ટ કહી શકો. ક્લિયર? હવે ફંક્શન રિક્વાયરમેન્ટમાં શું કન્સિડર કરવું અને શું ના કરવું એ તમને આ પોઈન્ટમાં કીધું છે, એટલે કે આખા પોઈન્ટની અંદર સમજાવ્યું છે વિથ એક્ઝામ્પલ.
અને પ્લસ એને શું કહ્યું છે, એક ડાયાગ્રામ પણ આપેલો છે ઉપરનો, કે જે ડાયાગ્રામ શું રિપ્રેઝન્ટ કરે છે, તો કે સેટ ઓફ ઇનપુટ તમે શું આપશો અને એના ડિઝાયર્ડ એટલે કે એના રિલેટેડ એના કોરસ્પોન્ડિંગ તમને સેટ ઓફ આઉટપુટ શું મળશે, એ એક ડાયાગ્રામ છે. અને એ ડાયાગ્રામ કેનો આપેલો છે, તો કે એટીએમ મશીનનો ખાલી વિથડ્રોવલ પ્રોસેસનો આપેલો છે, બરાબર. અને ઉપર જે છે એ તમને શું પોઈન્ટ્સ આપ્યા છે, તો કે ફંક્શનલ રિક્વાયરમેન્ટ શું છે, બરાબર, એ તમને ઉપર ખાલી સમજાવ્યું છે. તો 3 પાર્ટ્સમાં આખું ક્વેશ્ચન ડિવાઈડ થશે. ફંક્શન રિક્વાયરમેન્ટ શું છે એ તમારે પહેલા ડિસ્ક્રાઇબ કરવું પડશે, બરાબર, ઇનપુટ આઉટપુટ નો સેટ શું છે એ બધું. પછી તમારે એક ડાયાગ્રામ થી એક્સપ્લેન કરવાનું કે સેટ ઓફ ઇનપુટ શું હશે તો એના રિલેટેડ કોરસ્પોન્ડિંગ સેટ ઓફ આઉટપુટ તમને શું મળે. અને આઈડેન્ટિફાઈ ધ હાઈ લેવલ ફંક્શન રિક્વાયરમેન્ટ્સ, બરાબર, કે તમે ફંક્શન રિક્વાયરમેન્ટમાં તો છો જ, પણ એમાંથી પણ તમારે પહેલા શું આઈડેન્ટિફાઈ કરવું પડશે કે હાઈ લેવલ ફંક્શન રિક્વાયરમેન્ટ કેટલી છે, કે જેથી તમે એને સ્પ્લિટ કરી શકો અથવા તો ડિસ્ટ્રીબ્યુટ કરી શકો ડિફરન્ટ મોડ્યુલ્સ. અને પછી એના ઉપર વર્ક તમારે સ્ટાર્ટ થશે. પ્રેક્ટિકલી જોવા જાય તો આ રીતના જે કંઈ બહુ લાર્જ પ્રોજેક્ટ્સ હશે, બરાબર, એની અંદર ફંક્શન રિક્વાયરમેન્ટ એટલે કે એફઆર પહેલા ડિફાઇન થશે, બરાબર, વિથ ડાયાગ્રામ્સ, અને પછી નોન ફંક્શન રિક્વાયરમેન્ટ ડિફાઇન થાય. હજી આપણે રિક્વાયરમેન્ટ એનાલિસિસ ફેઝમાં જ છીએ, બરાબર, સૌથી પહેલો ફેઝ. એની અંદરનો એક પાર્ટ છે ફંક્શનલ રિક્વાયરમેન્ટ. ક્લિયર? અને એ ફંક્શન રિક્વાયરમેન્ટ કેનાથી આપણે રિપ્રેઝન્ટ કરી શકીએ, તો કે ડિફરન્ટ કાઇન્ડ ઓફ ડાયાગ્રામ્સ છે, બરાબર. આ રીતનો તમે ડાયાગ્રામ જોયો. પછી તો કે આપણે આઈડેન્ટિફાઈ કરવી પડે સેટ ઓફ ફંક્શન રિક્વાયરમેન્ટ. પછી જૂના ડોક્યુમેન્ટ આપણી પાસે હોય તો એમાંથી આપણે કન્સિડર કરી શકીએ કે ડિફરન્ટ 5 ટાઈપ ઓફ ફંક્શન છે એને આપણે એઝ અ હાઈ લેવલ ફંક્શન રિક્વાયરમેન્ટમાં ફોલો કરી શકીએ, બરાબર. પછી એને એક્ઝામ્પલ આપ્યા છે, તે લાઇબ્રેરી સિસ્ટમ વાળો અને રિસીપ્ટ વાળો, વિથડ્રોવલ પ્રોસેસ એટીએમ વાળો, બરાબર. અને ખાલી એક પોઈન્ટ આપ્યો છે કે આપણે હાઈ લેવલ ફંક્શનને સ્પ્લિટ કરી શકીએ કે જેથી યુઝરને, અને હા, હાઈ લેવલ ફંક્શનનું પણ આઉટપુટ કેવું હશે, એક જ, બરાબર, કે જે યુઝર ડિઝાયર કરતો હશે, કે યુઝરને જે જોતું હશે એ ટાઈપનું આઉટપુટ એને મળતું. એવું નહીં કે પોસિબિલિટી 5 હોય તો 5 આઉટપુટ એને મળે, બરાબર. એ 5 પોસિબિલિટી માંથી ગમે એક પોસિબિલિટી ફોલો થાય અને એક પોસિબિલિટી નું જ આઉટપુટ યુઝરને મળશે. ક્લિયર? એવો આ સેકન્ડ પોઈન્ટ કહે છે, બરાબર. બાકી તો આ બે એક્ઝામ્પલ જ છે. તો આટલી વસ્તુ સમજાઈ ગઈ. ફંક્શન રિક્વાયરમેન્ટ આ પોઈન્ટ થોડોક અઘરો હતો, એટલે આપણે આના માટે આપણે એક આખો લેક્ચર મેં તમને સ્પેન્ડ કર્યો હતો, બરાબર. અને પૂછાય છે ફંક્શનલ રિક્વાયરમેન્ટ અને નોન ફંક્શનલ રિક્વાયરમેન્ટ બે સાથે પૂછાય છે, પણ અત્યારે આપણે ખાલી ફંક્શન રિક્વાયરમેન્ટ બધાને આઈડિયા આવી ગયો કઈ રીતનું હોઈ શકે? યસ ઓર નો? સર, યસ. આ આપણે ફંક્શનલ હાઈ લેવલ ફંક્શનલ રિક્વાયરમેન્ટ નું એક્ઝામ્પલ યુટ્યુબ કહી શકીએ? હા, યુ કેન. હવે હાઈ એટલે લેવલ ફંક્શન તમે રિક્વાયરમેન્ટમાં શું હોય, જો કે ડિફરન્ટ કાઇન્ડ ઓફ એપ્લિકેશન માટે હાઈ લેવલ ફંક્શન અલગ અલગ હોય. જેમ કે લાઇબ્રેરી મેનેજમેન્ટ સિસ્ટમ હોય, પછી સ્કૂલ મેનેજમેન્ટ સિસ્ટમ હોય, પછી એટીએમ છે તો આમાં આપણે એટીએમ વાળું જોઈ લીધું. પછી જેમ કે સોશિયલ મીડિયા તમે લો, ફેસબુક, ટ્વિટર, બરાબર, તો એની માટે હાઈ લેવલ ફંક્શન કયા કયા થાય, તો કે મ્યુચ્યુઅલ ફ્રેન્ડ ફાઇન્ડ કરવા, બરાબર. પછી તો કે ડિફરન્ટ કાઇન્ડ ઓફ કઈ રીતે કહી શકો કે યસ, હા, લાઇક્સ છે, કોમેન્ટ છે, બરાબર. એ રીતે ડિફરન્ટ સિનારીઓસ અલગ અલગ હોય, બરાબર, કે જે હાઈ લેવલ ફંક્શન ની અંદર ફોલ થતું. હવે ઈ જેવી સિસ્ટમ એ પ્રમાણે તમારી હાઈ લેવલ સિસ્ટમ ચેન્જ થશે, બરાબર. સમજાઈ ગયું? હા. હવે જેમ કે તમારે મ્યુચ્યુઅલ ફ્રેન્ડ ફાઇન્ડ કરવા, તો એ પણ એની અંદર પણ ડિફરન્ટ કાઇન્ડ ઓફ સિનારીઓસ બનશે, બરાબર. એવું નહીં કે ડાયરેક્ટલી બની જાય. હવે જેમ કે લિંક્ડઇન છે તો એમાં ઘણા બધા કનેક્શન્સ આપે, બરાબર. એ ફ્રેન્ડની બદલે શું આપે છે? કનેક્શન. અને કનેક્શનમાં પણ લેવલ હોય, ફર્સ્ટ લેવલ, સેકન્ડ લેવલ, ઇન્ફાઇનાઇટ લેવલ, બરાબર. તો એ પણ સિનારીઓસ છે. તો એઝ અ તમે કનેક્શન માટેનું કોડિંગ કરતા હોય તો એના માટે તમારું એ ફંક્શન કેવું થઈ ગયું? હાઈ લેવલ. અને કેમાં સ્પ્લિટ થશે? ફર્સ્ટ લેવલ કનેક્શન, સેકન્ડ લેવલ કનેક્શન અને ઇન્ફાઇનાઇટ લેવલ, અથવા તો થર્ડ પ્લસ કનેક્શન, થર્ડ પ્લસ લિંક કનેક્શન. સમજાય છે? એઝ હા, તમને લાઈવ એટલે મેં તો એક્ઝામ્પલ એટલે આપ્યું.
હા કારણ કે YouTube માં તમે નોટિસ કરજો ગમે સોંગ ની આ કડી નાખો ને તો પણ એ સોંગ તમને મળી જાય જે તમારે જોતું હોય ઈ. એટલે હા એ એઝ અ સર્ચિંગ ફંક્શનાલિટી થઈ બરાબર જે આપણે અહીંયા ઓટો લાઇબ્રેરી ઓટોમેશન સિસ્ટમમાં બુક સર્ચ માટે જોઈતું તો સેમ વે સર્ચિંગ ફંક્શનાલિટી થઈ બરાબર તો ફેસબુકમાં પણ તમે ફ્રેન્ડ સર્ચ છે તો એમાંય પણ સર્ચિંગમાં ઘણા બધા ઓપ્શન આવે કે સર્ચ બાય ગ્રુપ સર્ચ બાય ફ્રેન્ડ ફર્સ્ટ નેમ કોલેજ સર્ચ બાય સર્ચ બાય જોબ બરાબર તો ડિફરન્ટ સિનારીઓઝ બનશે ખાલી સર્ચ નહીં થાય સર્ચ બાય કરીને ઘણા બધા ઓપ્શન્સ પણ તમને આપે છે તો એ ખાલી હા સર્ચ છે એ મેઇન ફંક્શનાલિટી છે એટલે કે હાઈ લેવલ ફંક્શન થયું અને એની અંદર નાના નાના સર્ચ ફંક્શન છે એ બધા એઝ અ હાઈ લેવલ ફંક્શન તમે નો કહી શકો સમજાણું હવે હા ઓકે ઓકે થેન્ક યુ. ઓકે હા તો હવે મીટિંગ હું એન્ડ કરું છું તો આ એક તમારું શું થયું ફંક્શન રિક્વાયરમેન્ટ આપણે આ લેક્ચરમાં જોયું હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે નોન ફંક્શન રિક્વાયરમેન્ટ કઈ રીતે ઇમ્પ્લિમેન્ટ થાય એ આપણે જોઈ લઈશું બરાબર અને જેને અસાઇનમેન્ટ સબમિટ નથી કર્યા એ ખાસ અસાઇનમેન્ટ સબમિટ કરી નાખો બરાબર